તો આ તરફ બગદાણાની બબાલનો મામલો એ વધુ ચર્ચામાં અને વધુ ગરમાતો દેખાઈ રહ્યો છે, કારણ કે બગદાણામાં નવનીત બાલદિયા પર જે હુમલો કરવામાં આવ્યો હતો એ બગદાણાના પડઘા હવે એ બોટાદ, ગઢડા, સુરત બાદ હવે બગદાણાના એ પડઘા અમરેલીમાં પડતા પણ દેખાઈ રહ્યા છે। ત્યારે અમરેલીની અંદર હિચકારા હુમલાને લઈને અમરેલીની અંદર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। લાઠી કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો બીજી તરફ જય જય કોળી સમાજના હુંકાર સાથે કોળી સમાજે આવેદનપત્ર પાઠવ્યું છે અને મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા। તો બીજી તરફ વાત કરવામાં આવે તો તટસ્થ તપાસ કરવામાં આવે અને કડકમાં કડક સજા અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોળી સમાજે કરી છે। મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જે છે તે આજે અમરેલી ખાતે પહોંચ્યા હતા। અમરેલી ખાતે પહોંચીને ત્યાંના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। રેલી સ્વરૂપે ત્યાં કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને સાથે જ જે પ્રમાણે ઘટના બની છે ઘટનાને વખોડી કાઢી છે અને બીજી તરફ જે મુખ્ય આરોપીનું નામ જે આપવામાં આવ્યું છે અને સાથે નવનીત બાલદિયા જે કહી રહ્યા છે કે ભાઈ આરોપ લગાવી રહ્યા છે કે જ્યાં માયાભાઈ આહિર કે જે લોક સાહિત્યકાર છે તેમના પુત્ર પર જયરાજ આહિર પર જે ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે એ જયરાજ આહિર પર ફરિયાદ દાખલ થવી જોઈએ આ પ્રકારની વાત જે છે તે નામ લીધા વગર અત્યારે કટાક્ષમાં બોલી રહ્યા છે। પરંતુ એસઆઈટીની ટીમ એસઆઈટીની રચના કરવામાં આવી ત્યારથી અલગ અલગ દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે। ગઈકાલે જ્યારે કોર્ટમાં લઈ ગયા હતા તો ફિક્સ ફોર હાયરિંગ જે છે તે થયું હતું। આજે ફરી એકવાર તેમને એ કોર્ટની અંદર હાજર કરવામાં આવશે અને બીજી તરફ એ સુનાવણી જે છે તેના પર સૌ કોઈની નજર છે। પહેલા કોળી સમાજના આગેવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશ એટલી હદે ફાટી નીકળ્યો છે કે રસ્તા પર આવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આપી દીધી છે। અલગ અલગ રીતે આવેદનપત્ર આપવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન અને આ રેલીઓ જે છે આવેદનપત્રો છે એ યથાવત રાખીશું। ત્યારે પ્રાંત કચેરી લાઠી ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો આજે પહોંચ્યા હતા। પહોંચ્યા બાદ આજે ત્યાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાલુકાના શહેરના સમસ્ત કોળી ઠાકોર સમાજ આવેદન આપીએ અને આપણે જણાવ્યું છે કે ભાવનગર જિલ્લાના બગદાણા મુકામે ગત 29/12/2025 રોજ કોળી સમાજના આગેવાન બગદાણાના આશ્રમના સેવક શ્રી નવનીતભાઈ બાલદિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરીને જોર મારવામાં આવે તે બાબતને અમે ઉકેલી કાઢીએ છીએ। વધુમાં આ સમગ્ર ઘટનાના સરકારી ચોકીએ નોંધમાં આવેલ પોલીસ ફરિયાદ અને તે સંદર્ભે ચાલતી તપાસમાં જે કોઈ આરોપી નીકળે તેના પર સરકારી જોગવાઈ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે તેવી અમારી માંગણી અને લાગણી છે। અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા સબબનું આવેદનપત્ર આપીએ છીએ।